ગઈકાલે લોકસભાની ચૂંટણીનું પરિણામ આવી ચૂક્યું છે। ગુજરાતમાં 26માંથી 25 સાંસદ ભાજપમાંથી અને 1 સાંસદ કોંગ્રેસમાંથી ચૂંટાઈ આવ્યા છે। આજે દિલ્હીમાં સાંસદના રજીસ્ટ્રેશન માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, ત્યારે ગુજરાતમાંથી ચૂંટાયેલા કેટલાક સાંસદ દિલ્હી પહોંચ્યા છે। આરઓ તરફથી અપાયેલ સર્ટિફિકેટને આધારે સાંસદ તરીકે નોંધણી શરૂ થઈ ગઈ છે। દિલ્હી ગયેલા ગુજરાત ભાજપના સાંસદ નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાથે શુભેચ્છા મુલાકાત કરી શકે તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે। મહત્વનું છે કે ભાજપ અને કોંગ્રેસમાંથી કુલ 5 મહિલાએ લોકસભા ચૂંટણી લડી હતી, જેમાંથી 4 મહિલાઓનો વિજય થયો છે। તો આ 4 મહિલાઓમાં ગેનીબેન ઠાકોર, પૂનમબેન માડમ, શોભનાબેન બારૈયા અને નીમુબેન બાંભણિયાનો સમાવેશ થાય છે। જ્યારે ભાજપના 4 કેન્દ્રીય મંત્રી એવા અમિત શાહ, પુરુષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા અને દેવુસિંહ ચૌહાણની જીત થઈ છે। આ ઉપરાંત ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલની સૌથી વધુ 7,73,551 મતથી જીત થઈ છે, તેમજ તમામ 25 સીટ પર સૌથી ઓછી લીડથી કોંગ્રેસના ગેનીબેન જીતી ગયા છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।